તો મિત્રો અમે આવી ગયા વાઘનાગર એપોક્સીના હાંધા ભરવા. તો જવો અડધો થઈ ગયો છે કમ્પ્લીટ. હાંધા દેખાય છે તમને. આ છે માવજીભાઈ સેન્ટિંગના કારીગર. મને અહીંયા શું કામ ખોટા ખોટા આવ્યા કાંઈ ખબર ન પડી. આ છે હું ગરમીના લોટ પર થઈ ગયેલો. અને જુઓ એપોક્સી હાંધા ભરવાની તૈયારી ચાલી રહી છે. અને હવે ઓલા ભાઈ તો પલોઠી વાળીને બે ગયા. શું કરવાના છે કાંઈ નક્કી જ નથી. કેમ કે ઘણા રોટલા કેમ ઘડતા હોય કે રોટલી બનાવતા હોય એની જેમ લોટ મહરે છે. મને લાગે ઘરે પણ મારા બેન આવું જ કરાવે છે એની પાસે. कैसा लगा मेरा मजाक? કેમ ભાઈ ભૂખ લાગી ગઈ? એટલે ભાઈ આને કોઈ જમવાનું આપી જો. ભાઈ હજી ઉભા નથી ચા બનાવતા બનાવતા. તો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. થોડો જમી લઈએ. આ રૂમ અમારે અડધો ભરાણો છે. તો ભૂખ લાગી છે તો હવે જમી લઈએ. જમી લેવું ને? જમી લેવાનું હોય ને. તો ચાલો જમવા જઈએ છીએ. આ ભાઈને પણ ભૂખ લાગી છે ફૂલ. તો જો અહીંયા આંબો પણ છે. આ પાણી હારું છે. આ બધું અમે બનાવેલું આ રૂગડા ટેંગાઈ બુસ્કર છે. આ પેન્ટ છે ને જો આ ગાભા ટેંગાઈ છે. આ બોર્ડની ચાપુ છે. એ તમને ખબર જ હશે. આનું નામ આવડતું હોય તો કમેન્ટમાં જણાવજો. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। આને નવરાય જ લાગે. પાછા પોગી જાય અહીંયા. મને તો ગરમી બહુ થાય એટલે મેં નાનજીભાઈને કીધું તમે એપોક્સી બનાવો. ભાઈ મને ન આવડે. તો મિત્રો પાછી એપોક્સી ખાલી થઈ ગઈ છે. પાછા અમારા નાનજીભાઈ બનાવવા લાગી ગયા છે. જો એપોક્સી બનાવે છે. હાથમાં પંજો પહેર્યો. કેમ કે હાથ બગડે ને. હાથ પાછા બહુ સુંદર રહે એના. નાનજીભાઈ હાંધા ભરે છે. ગરમી થાય માટે કુલર ગોઠવું. વોશરીનો ઓલો રૂમ કમ્પ્લીટ થઈ ગયો. હું તો આખો બદલી થઈ ગયો છું. થાકી ગયો હું હાવ. આ છે વ્હાઇટ સિમેન્ટ. આ છે નાનજીભાઈ. આ છે ડબ્બો. આ હામણી છે. આ નાની રસોઈ છે. આ પાણીનો લોટો. આ છે કુલર. આ બધી વસ્તુ છે. તો મિત્રો થાકી ગયો છું. રોજ થઈ ગયો છું. હવે આગળ બને. તો મિત્રો રૂમના અંદર ભરાઈ ગયા. હવે મિત્રો એક રૂમ બાકી રહ્યો છે. 6 વાગી ગયા છે. અને એમાં નાનજીભાઈ ઓલો શું કહેવાય ને એપોક્સી બનાવે છે. તો તમને આના ડબ્બા દેખાડું કે આ બધા ડબ્બા છે એના. એપોક્સી આવી રીતને કંઈક બને છે શેરાની એમ.